આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે અને આદિવાસી સમાજ તેમની મુક્તિની માંગ સાથે રસ્તા પર ઉતરી રહ્યો છે। ત્યારે આ જ અરસામાં હવે ભીલ પ્રદેશની માંગ પણ પ્રબળ બની છે અને આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા પણ ખાસ કાર્યક્રમ જે છે સહી ઝુંબેશ કે જે ચૈતર વસાવાના સમર્થનમાં જેમાં લાખો આદિવાસી સમાજના લોકો ઉમટી પડવાના છે એ કાર્યક્રમ વિશેની વાત કરીશું આ વિડીયોમાં। એ કાર્યક્રમમાં થોડો ફેરફાર તો થયો છે પરંતુ આદિવાસી સમાજના જે ઈરાદા જે છે તે હજુ પણ મક્કમ છે। વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને જેમ જેમ કોર્ટ કેસની તારીખો આગળ પડતી જાય છે તેમ તેમ આદિવાસી સમાજની અંદર એક લાગણી એવી જોવા મળી રહી છે કે આખરે ક્યારે અમારા સમાજના નેતા એ જેલમાંથી બહાર આવશે, આખરે ક્યારે તેમની મુક્તિ થશે। આ કેસમાં જે રીતે કોર્ટની કાર્યવાહી ચાલી છે અને જે રીતે સતત તારીખો પડતી ગઈ તેને જોતા પણ એવું લાગતું જ હતું કે હજુ ચૈતર વસાવાને બહાર આવતા જાણે મહિનાઓ લાગી જશે। આ સુનાવણીમાં અગાઉ જ્યારે સરકાર પક્ષના જે વકીલ હતા તેમની દલીલો તેઓ સમયસર રજૂ ન કરી શક્યા, તેમણે દલીલો રજૂ કરવા માટે સમય માંગ્યો એટલે પણ આદિવાસી સમાજના લોકો જે છે તેવું વિચારી રહ્યા હતા કે ક્યાંક આ ચૈતર વસાવાને જે આખો કેસ જે છે એ કેસને લઈને ક્યાંક વધુ મુશ્કેલીઓ તેમની વધી શકે છે કે કેમ। પરંતુ હવે 22 જુલાઈનો એ દિવસ જે છે એ દિવસ નક્કી કરવામાં આવ્યો છે કે જ્યારે આ કેસમાં તેમને ક્યાંક ચુકાદો જે છે એ તેમની તરફેણમાં આવી શકશે કે કેમ। ભલે આ હાલ તો એક સવાલ છે પરંતુ એવા પણ સંકેતો મળી રહ્યા છે કે ક્યાંક 22 જુલાઈના રોજ હવે આ કેસમાં તેમની તરફેણમાં પણ ચુકાદો આવી શકે છે। જોકે ચૈતર વસાવા પહેલેથી એવો જ આગ્રહ રાખ્યો છે કે સૌથી પહેલા જે તેમના ધર્મપંથની શકુંતલા વસાવા અને તેની સાથે બીજા જે અન્ય લોકો આદિવાસી સમાજના જે તેમની સાથે જેલમાં બંધ છે તેમના જામીન ઉપર પહેલા ચુકાદો આવે, એના પછી જ તે પોતે જામીન અરજી પોતાની દાખલ કરશે। એટલે 22 જુલાઈનો જે દિવસ છે તેના પર હવે સૌ કોઈની નજર છે કે શું ચુકાદો તેમના તરફી આવે છે, શું જે આ લોકો આદિવાસી સમાજના કે જે ચૈતર વસાવાની સાથે જેલમાં બંધ છે તેમને જામીન મળે છે કે કેમ। જો ખરેખર આ લોકોને જામીન મળે છે તો પછી ક્યાંક ચૈતર વસાવા માટે એક હકારાત્મક માહોલ ઊભો થઈ રહ્યો હોય તેવું સ્વાભાવિક રીતે આપણે ગણી શકીએ છીએ। અને સાથે જ જે નર્મદા સહિત આખા ગુજરાતનો આદિવાસી સમાજ જે છે એ આદિવાસી સમાજ પણ ક્યાંક એવું જોઈ રહ્યો છે કે 22 જુલાઈ પછી આગામી જે કાર્યક્રમો જે છે એ કાર્યક્રમોની એક આક્રમકતા જે છે એ જોવા મળશે। અને આ બધાની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે સ્થાનિક નેતૃત્વ હોય કે પછી આમ આદમી પાર્ટીના તમામ ગુજરાતના નેતાઓ જેમાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ જે છે એ બધા જે છે એ ખાસ કાર્યક્રમો જે છે નર્મદાની અંદર જે થવા જઈ રહ્યા છે તેમાં તેમની વિશેષ હાજરી રહેશે। અને સાથે જ એક સહી ઝુંબેશની જે જાહેરાત કરવામાં આવી છે એ સહી ઝુંબેશ વિશે જે નર્મદાના સંગઠનના જે જિલ્લા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના નિરંજન વસાવા તેમણે પણ એક મહત્વપૂર્ણ વિડીયો જે છે એ વિડીયો શેર કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે રાજપીપળા ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના જે લોકો જે છે તે એકત્ર થવાના છે। અને અગાઉ જે કાર્યક્રમ 20 જુલાઈનો રાખવામાં આવ્યો હતો કે જ્યાં 1 લાખથી વધારે આદિવાસી સમાજના લોકો જે છે એ સહી કરીને પોતાનું જે સમર્થન હતું તે બતાવવાના હતા। એ કાર્યક્રમ જે છે એ તો થવાનો જ છે પરંતુ ફક્ત જે તારીખ જે છે એ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અને આ કાર્યક્રમ જે છે જ્યારથી તેની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ તમામ રાજપીપળાના લોકો અને સાથે જ નર્મદાની આસપાસના જે આદિવાસી સમાજના લોકો ગુજરાતના છે તેમનું ખૂબ જ મોટી સંખ્યામાં સમર્થન જે છે તે મળી રહ્યું છે। જે હમણાં ભીલ પ્રદેશનો કાર્યક્રમ પણ યોજાયો તેમાં પણ આપણે જોયું કે ભીલ પ્રદેશની માંગને લઈને કાર્યક્રમ હતો પરંતુ જે વાતો જે હતી એ મંચ ઉપરથી ચૈતર વસાવા માટે પણ થઈ રહી હતી। ચૈતર વસાવાના સમર્થનમાં જે તમામ લોકો જે છે ફક્ત ગુજરાતના જ નહીં પરંતુ જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના જે આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા તે પણ કહી રહ્યા હતા કે જે ચૈતર વસાવા સાથે થઈ રહ્યું છે તે એક અન્યાય છે અને હવે ચૈતર વસાવાને મુક્તિ મળે એના માટે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ જે આ તમામ અન્ય 3 રાજ્યના આદિવાસી સમાજના લોકો છે તે પણ સંગઠિત થશે। એટલે આ સહી ઝુંબેશનો જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એ 22 જે એની તારીખ હતી 20 જુલાઈની તેના બદલે 24 જુલાઈના રોજ યોજાશે। એટલે 24 જુલાઈના રોજ પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જે છે આ હસ્તાક્ષરના કાર્યક્રમમાં એકત્ર થવાના છે। એટલે જે આંશિક ફેરફાર એ તારીખનો કરવામાં આવ્યો છે તેમાં એક સંદેશો નિરંજન વસાવા દ્વારા આપવામાં આવ્યો છે તેના ઉપર નજર કરી કે તેઓ શું કહી રહ્યા છે। નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે ચૈતરભાઈના સમર્થનમાં જે 20 તારીખે 1 લાખથી પણ વધુ લોકોએ સહી કરી અને
જે આપણે જન સમર્થન કરવાનું હતું, જેમાં તમામ સમાજના લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે, તમામ લોકોના હસ્તાક્ષર થઈ રહ્યા છે. એ કાર્યક્રમ 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે શુક્રવારના રોજ સવારે 11 કલાકે કરવા જઈ રહ્યા છે. તો તમામ નર્મદા જિલ્લાની જનતા અને અલગ અલગ વિસ્તારના લોકોને અમારે સંદેશો છે કે આ કાર્યક્રમનો જે રૂટ છે એ રૂટ યથાવત એ જ રહેશે, પણ ખાલી 20 તારીખની જગ્યાએ આપણે 24 તારીખે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. તો આપ સૌ એ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આગળ પધારો, એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. જય હિન્દ, જય ભારત. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. તો જે રીતે તમે જોઈ લીધું કે કાર્યક્રમ જે છે એ કાર્યક્રમનો જે સમય જે છે એ સમય જે છે અને સ્થળ જે છે એ જ રાખવામાં આવ્યા છે. કાર્યક્રમનો જે રૂટ જે છે એ પણ એ જ રાખવામાં આવ્યો છે. ફક્ત તારીખ જે 20 જુલાઈ હતી તે બદલીને શુક્રવાર 24 જુલાઈની કરવામાં આવી છે. અને સાથે જ નિરંજન વસાવાએ આહવાન પણ કર્યું છે આદિવાસી સમાજના તમામ લોકોને કે મોટી સંખ્યામાં પધારો અને આ સહી ઝુંબેશનો જે કાર્યક્રમ જે છે એ સફળ બને. એટલે ચૈતર વસાવાના સમર્થનમાં જે આ મુક્તિની જે આખી એક ચળવળ જે ઉપાડવામાં આવી છે તેને બહોળા પ્રમાણમાં આદિવાસી સમાજના લોકો સમર્થન આપે તેવી આદિવાસી સમાજના તમામ જે નેતાઓ જે છે એ હાલ તો માંગ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.